બોટાદ રેલવે સ્ટેશન એ ભાવનગર ડિવિઝનનું સૌથી વધુ અવર-જવર કરતું રેલવે સ્ટેશન છે. રોજ 10,000 થી 12,000 લોકોની અવર-જવર રહે છે. લોકોને વધુ સેવા સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા રેલવે મેનેજર દીપક સાહેબ સાથે ચર્ચા કરી હતી. રેલવે સ્ટેશન પર અમૂલના સ્ટોર અને બીજા સ્ટોર શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ યાત્રિકો સાથે અને સ્ટોલ ધારકો સાથે, રિક્ષા ચાલકો સાથે ચર્ચા કરી. બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદના રિક્ષા ચાલકોને રેલવે સ્ટેશન સામે રિક્ષા સ્ટેન્ડ આપવા માટેની સૂચના અધિકારીઓને આપી હતી. વધુમાં બોટાદ ધ્રાંગધ્રા ડેમો ટ્રેનને બાકીના સમયમાં બોટાદથી ગાંધીગ્રામ વાળા રૂટ પર દોડાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ વંદે ભારત ટ્રેન ભાવનગર બોટાદ મુંબઈ રૂટ પર શરૂ કરાવવાની માંગ કરી હતી. પ્લેટફોર્મ 2 ને 200 મીટર સુધી લંબાવવાની માંગ કરી હતી. તેમજ લાંબા અંતરની ટ્રેનનું જે રાત્રિ રોકાણ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર થાય છે તેને બોટાદ સુધી લંબાવવામાં આવશે, જેથી હવે બોટાદને પણ લાંબા અંતરની ટ્રેનોની સુવિધા પ્રાપ્ત થશે. બોટાદથી ગાંધીગ્રામ જતી ટ્રેનો હવે ઇલેક્ટ્રિક લાઇનથી દોડાવવામાં આવશે, જેથી ઓછા સમયમાં અમદાવાદ પહોંચી શકાશે. બોટાદ ભાવનગર ટ્રેન સુરેન્દ્રનગર સુધી લંબાવવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.